નવરાત્રીના પાવન પર્વે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા રૂપાણી પરિવારના બ્રેન્ડેડ મહિલાના બંને કિડની, લીવર અને બંને ચક્ષુઓના દાન થકી 7 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. આસ્થા સાથે અર્પણનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત દ્વારા આ 26મું અંગદાન છે. સુરતના સિંગોણપર વિસ્તારમાં આવેલ સર્જન એવન્યુ સોસાયટીમાં 62 વર્ષીય પાર્વતીબેન માધવજીભાઈ રૂપાણી પરિવાર સાથે રહે છે. તેઓ પોતાના નિત્યક્રમ પ્રમાણે બાથરૂમમાં નહાવા ગયા હતા, પરંતુ બાથરૂમમાં ઘણીવાર સુધી બહાર નહીં આવતા. તેમના પરિવારજનોએ દરવાજો ખખડાવતા અંદર તોડીને જોયો ત્યારે પાર્વતીબેન બેભાન હાલતમાં મળી આવ્યા હતા. પાર્વતીબેનને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે જરૂરી રિપોર્ટ કરી હતી અને તેમને વરાછા રોડ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા. દર્દી બેભાન અવસ્થામાં હોવાથી આઈસીયુના ડોક્ટર જિગ્નેશ ગેંગડિયા દ્વારા જરૂરી રિપોર્ટ કઢાવ્યા હતા, પરંતુ રિપોર્ટ અનુસાર દર્દી બ્રેન ડેડ હોય. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટર જિગ્નેશ ગેંગડિયાએ તેમને બ્રેન ડેડ જાહેર કર્યા હતા અને અંગદાન થઈ શકે તેમ હોય. મેડિકલ એડમિન ડોક્ટર અનિલ તંતી સાહેબ દ્વારા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પીએમ ગોંડલિયા, ડોક્ટર નિલેશ કાછડિયા, વિપુલ તળાવિયા, જસ્વીન કુંજડિયા અને નીતિન ધામેલિયાનો સંપર્ક કર્યો હતો. પીપી સવાણી હોસ્પિટલ ખાતે એકત્ર થયેલા પાર્વતીબેનના પરિવારજનો સાથે અંગદાનની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી અને આકસ્મિક બ્રેન ડેડ થાય ત્યારે અંગદાન અને દેહદાન માટેનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. રૂપાણી પરિવારના અન્ય મોભી યુવાનો અને મિત્રો દ્વારા દાનને શ્રેષ્ઠ દાન કહી સાથે રહી હૂંફ અને પ્રેરણાત્મક બળ પૂરું પાડ્યું હતું. અંગદાન માટે પરિવાર સભ્યોની સહમતિ મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા પીપી સવાણી હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી બંને હાથ, બંને કિડની, લીવર તથા બંને ચક્ષુઓનું દાન દ્વારા અન્ય 7 લોકોને જીવનદાન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરતના પ્રયાસોથી 26મું અંગદાન કરવામાં આવ્યું છે, જેના થકી અન્ય 7 લોકોના જીવનદીપ દીપી ઉઠ્યા છે. વિપુલભાઈ, કાલના અંગદાન વિશે જણાવો. ગતરોજ પીપી સવાણી હોસ્પિટલથી અમને ફોન આવેલો હતો કે અમારે ત્યાં એક બ્રેન ડેડ પેશન્ટ છે, તો આપ આપની ટીમ સાથે આવો અને પરિવારજનોને આપણે સમજાવીએ. તો અમારી ટીમના પીએમ ગોંડલિયા, ડૉક્ટર નિલેશ કાછડિયા, જસ્વીન કુંજડિયા, અમે સૌ પીપી સવાણી હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં પરિવારજનોને મળ્યા. પાર્વતીબેન રૂપાણી, ઉંમર વર્ષ 62, જેઓ ભડિયાદ ગામના વતની છે, તેઓએ અગાઉથી જ સંકલ્પ કરેલો હતો કે મારે અંગદાન અથવા દેહદાન કરવું છે. તો પરિવારજનોએ એમની આખરી ઈચ્છા હતી, એ માટે એમણે પૂર્ણ કરી. અને પરિવારજનો પણ એટલા જાગૃત હતા કે ભડિયાદ ગામમાં જ્યારે આ અંગદાન અવેરનેસનો કાર્યક્રમ થયો ત્યારે તેઓએ નક્કી કરેલ હતું કે અમારે અંગદાન અને દેહદાન પ્રત્યે જાગૃતિ ફેલાવી છે. આ દર્દીના બંને હાથોનું દાન અમૃતા હોસ્પિટલ ફરીદાબાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. કિડની અને લીવરનું દાન એપોલો હોસ્પિટલ અમદાવાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. તેમજ સમગ્ર ગુજરાત પોલીસ દ્વારા સુરત પીપી સવાણી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીનો ગ્રીન કોરિડોર પ્રોવાઈડ કરવામાં આવ્યો હતો. તેમજ સુરતથી અમદાવાદ સુધીનો બાય રોડ ગ્રીન કોરિડોર પૂરો પાડવાથી અમે સમયસર અંગોનું દાન પહોંચતું કરવામાં સફળ રહ્યા હતા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.